નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે લીંબોળીમાંથી જૈવિક જંતુનાશક બનાવવા વિશે. તો જે લીમડો છે તે વિવિધ રીતે ઉપયોગી છે, તેના પાન, છાલ, લીંબોળી વગેરે. તો આ જે લીંબોળી છે તેમાંથી જૈવિક જંતુનાશક બનાવવા વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. લીમડાની લીંબોળી છે એમાં એઝાડિરેટિન નામનું જે કમ્પાઉન્ડ હોય છે તે ઘણા બધા કીટોને છે તે નિયંત્રિત કરે છે. આપણે જે નીમ ઓઇલ છે એ પણ લીંબોળીમાંથી જ માર્કેટમાં બને છે. અલગ અલગ માર્કેટમાં જે નીમ ઓઇલ છે તે અલગ અલગ પીપીએમના આવે છે. તો જે લીંબોળી છે તે અત્યારના સમયમાં લીમડા ઉપર છે પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો જે પાકેલી લીંબોળી છે તેને આપણે એકત્રિત કરવાની છે. લીમડાની છે કંઈ પાથરી અને ડાળી હલાવીને પાકેલી લીંબોળી છે તેને આપણે ભેગી કરવાની છે, અથવા તો લીમડાની છે જે ખરી પડેલી લીંબોળી છે તેને ભેગી કરી અને તેનો માવો અને સાલ દૂર કરી અને તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ લીંબોળીને સૂકવી અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે જે 15-16 લીટરનો પંપ હોય છે તેમાં અંદાજિત 600થી 700 ગ્રામ આપણે તેનો મીંજનો ભૂક્કો કરી અને 1-2 દિવસ પલાળી તેનું દ્રાવણ બનાવી અને 15થી 16 લીટરના પંપમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો જે લીમડાની લીંબોળી છે તે સાવ મફતમાં મળે છે, તેમાં કોઈ પણ જાતનો 1 રૂપિયાનો ખર્ચ નથી. અને આનો ઉપયોગ કરવામાં આવે તો જે જૈવિક જંતુનાશક છે તેના કોઈ રેસિડ્યુ રહેતા નથી અને આપણે પર્યાવરણ, જમીન કે પાણીને કોઈ નુકસાન નથી. અને જે પાકમાં જે કેમિકલના રેસિડ્યુ રહે છે એ પણ કોઈ રહેતા નથી અને આપણા જે મિત્ર જીવાત છે એને પણ કંઈ નુકસાન થતું નથી. આનો ઉપયોગ આપણે ખાસ કરીને લીલા સુસિયા, મૂલો મચ્છી, સફેદ માખી અને અમુક પ્રકારની ઈયળને કંટ્રોલ કરવામાં આનો ઉપયોગ આપણે કરી શકીએ. ખાલી થોડી ઘણી મહેનત જોઈએ, બીજું કંઈ આમાં કોઈ એક જાતનો રૂપિયાનો કે કંઈ 2-5 રૂપિયાનો એ ખર્ચો નથી. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો, જેથી એમને પણ માહિતી મળે. અને ખેતીને લગતા તમામ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.